હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાઉથના ફેમસ એવા મેદુવડા। હું થોડા યુનિક વેમાં બનાવવા જઈ રહી છું, તો ચાલો બનાવીએ। સૌપ્રથમ આપણે અડદની દાળ લઈશું, એને 2-3 કલાક માટે પલાળીને મૂકી દઈશું। 3 કલાક પછી એમાંથી બધું પાણી નીકાળીને એમાં આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું। પછી એમાં અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। પછી એમાં જીરું અને કોથમીર ઉમેરીશું। પછી એને મિક્સર જારમાં ક્રશ કરીશું। પછી થોડું ક્રશ થઈ જાય એટલે એમાં 1 ચમચી દહીં ઉમેરીશું। હવે તમે જોઈ શકો છો કે મેદુવડા માટેનું ખીરું તૈયાર છે। હવે એને એક બાઉલમાં નીકાળીને બરાબર ફેટી દઈશું। આપણે આ ખીરામાં પાણી જરાય ઉમેરવાનું નથી। હવે ખીરાને બરાબર હલાવીને એક લાકડાના સ્ટેન્ડની ઉપર થોડું તેલ લગાવીને મેદુવડાનો શેપ આપીશું। હવે ગરમ તેલમાં આપણે મેદુવડા પાડીશું। એને ત્યાં સુધી તળાવવા દો જ્યાં સુધી એનો કલર બ્રાઉન ના થઈ જાય। હવે તમે જોઈ શકો છો કે આપણા મેદુવડા તળાઈને તૈયાર છે। મેદુવડાને તમે કોકોનટ ચટણી સાથે યા તો સવારની ચા સાથે પણ ખાઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। અને આવા વધુ જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો।